भागवतम स्कंद तृतीय अध्याय तृतीय श्लोक संख्या तृतीय। समाहुता भीष्मक कन्ययाये श्रिय सवर्णेन बुभूषये सा गांधर्ववृत्त्या मिषतां स्वभागं जये पदम पूर्णि ददत्सुपर्णः। समाहुता आमंत्रण आप्યું હતું ભીષ્મક રાજા કન્યા વડે એ જે બધા શ્રીય ધન સંપત્તિથી સવર્ણેન સારા વર્ણથી બુભૂષયા શોભથી એસામ તેમની ગાંધર્વ લગ્નમાં વૃત્ત્યા આવા રિવાજથી મિસ્તામ આ રીતે લઈ જઈને સ્વભાગમ પોતાનો ભાગ જહરે હરણ કર્યું પદમ પગ મૂર્ધની મસ્તક પર દધત મૂક્યો સુપર્ણ ગરુડ। अनुवाद અને ભાવાર્થ શ્રીલ પ્રભુપાદ દ્વારા શ્રીલ પ્રભુપાદ કી જય। ભીષ્મક રાજાના પુત્રી રૂકમણીજીના સૌંદર્ય અને સંપત્તિથી આકર્ષાઈ ઘણા રાજકુમારો અને રાજાઓ એકત્રિત થયા હતા, પરંતુ જે રીતે ગરુડજી અમૃત લઈ ગયા હતા તે રીતે ભગવાન શ્રી કૃષ્ણએ બીજા કોડ ભર્યા ઉમેદવારોની આશાઓને ધૂળમાં રંગદોળી પોતાના ભાગરૂપ રૂકમણીજીનું હરણ કર્યું। ભાવાર્થ: ભીષ્મક રાજાના પુત્રી રાજકુમારી રૂકમણીજી ખરેખર લક્ષ્મી જેવા જ આકર્ષક હતા, કારણ કે રંગે રૂપે અને ગુણમાં તેઓ સુવર્ણ સરખા મૂલ્યવાન હતા। સંપત્તિના સ્વામીની તેવી લક્ષ્મીજી પૂર્ણપુરુષોત્તમ ભગવાનની સંપત્તિ ગણાય છે, તેથી ખરેખર તો લક્ષ્મણીજી ભગવાન શ્રી કૃષ્ણ માટે જ નિર્માયા હતા। ભીષ્મક રાજાની એવી ઈચ્છા હતી કે તેમના પુત્રી શ્રી કૃષ્ણને વરે, છતાં રૂકમણીજીના મોટા ભાઈએ તેમના વર તરીકે શિશુપાલને પસંદ કર્યું હતું। રૂકમણીજીએ શ્રી કૃષ્ણને આમંત્રણ આપ્યું હતું કે તે તેમને શિશુપાલના સકંજામાંથી છોડાવે, તેથી શિશુપાલ જ્યારે વરરાજા બની જાન લઈ રૂકમણીજીને પરણાવવા આવ્યો ત્યારે જે રીતે અસુરોના હાથમાંથી કૂચવીને ગરુડજી અમૃત લઈ ગયા હતા તે જ રીતે બધા જ રાજકુમારોના મસ્તક પર પગ દઈને ભગવાન એકાએક મંડપમાંથી રૂકમણીજીનું હરણ કરી ગયા। આ પ્રસંગને 10મા સ્કંદમાં સવિસ્તર સ્પષ્ટ સમજાવવામાં આવશે। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મીલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ। શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદામયં દદાતિ સ્વપદાંતિકમ વંદેહમ શ્રી ગુરુ શ્રી યુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સૌગણ રઘુનાથાની તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સૌગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। तो आ भागवतम क्लास में आप सबनु स्वागत है। भावार्थ घणो नानो है, पण प्रभुजीए कीधुं कि तमे लेक्चर आपजो तो हूँ बोलीश। एक्चुअली मने सपना में भी ख्याल नहोतो कि भविष्य में आपणे भागवतम पर भी लेक्चर नियमित आपवुं पड़शे, पण आपणुं सौभाग्य है कि भले आपणामां कोई योग्यता नथी पण भगवान एटला दयाळु छे कि आपणने आमां परोवे छे। जो આપણે આ નહીં કરીશું તો બીજું કંઈ કરીશું, પણ આપણું બહુ મોટું સૌભાગ્ય છે કે આજે વિચારો કે અત્યારે 6 વાગ્યાનો ટાઈમ છે, બરાબર, તો લોકો નિંદ્રાનો આનંદ માણી રહ્યા છે। કોઈ કદાચ એક કરોડમાં બી કદાચ 100 વ્યક્તિ આવવા નહીં હશે કે જે અત્યારે ભગવાનનું શ્રવણ કરતા હશે। તો આપણું સૌભાગ્ય છે કે આપણને આ મોકો મળ્યો છે। હવે અહીંયા આ જે ચેપ્ટર છે અધ્યાય, એમાં વૃંદાવન પછીની ભગવત લીલાઓ, એટલે ભગવાનને અત્યાર સુધી જે આગલા અધ્યાય ગયો એમાં ભગવાને વૃંદાવનમાં જે લીલા કરી એનું વર્ણન હતું, જે આપણે બધાએ સાંભળી કે ભગવાને પૂતનાનો વધ કર્યો, કંસનો વધ કર્યો,
પછી જે કોઈ હા કરશો હવે કરશે, તો અગાસુર બકાસુર જે વૃંદાવનમાં જે ભગવાને લીલા કરી એનું વર્ણન આગલા અધ્યાયમાં હતું. અહીંયા વૃંદાવન પછીની જે લીલાઓ છે એનું વર્ણન છે. તો ભગવાન પછી વૃંદાવનથી ભગવાન મથુરા જાય છે અને મથુરાથી દ્વારિકા. તો આ જે મથુરા ને દ્વારિકામાં જે ભગવાનની લીલા છે એનું આ અધ્યાયમાં વર્ણન થશે. તો આ જે શ્લોકો છે એના પરથી આપણે એ જ સમજવાનું છે કે ભગવાનના કાર્યો એ જે છે ને બહુ ગુહ્ય છે, બહુ દિવ્ય કાર્યો છે. આ આપણને સમજમાં જ નહીં આવે. તો અહીંયા આપણે આ ગઈકાલે શ્લોક જો એમાં શું હતું કે ભગવાન તેમના ગુરુજી સંદીપની મુનિ પાસેથી ફક્ત એક જ વાર સાંભળીને વેદ સમજી ગયા. તો આવું કોણ હોય? જે ભગવાન હોય એ જ આવું સમજી, એક જ વાર ખાલી વેદ ભણાવ્યો અને ભગવાન સમજી ગયા. ભગવાન કહે છે કે વેદામ સમતીતાની વર્તમાની છે અર્જુન, હું એ ભૂલી ગયો પણ એટલે ભગવાન કહે છે કે આજે ભવિષ્ય ભૂત વર્તમાન બધું જાણું છું. ભગવાન બધું જાણે છે. પણ જેમ પ્રભુજીએ કાલે કીધું કે શા માટે ભગવાન ગુરુ કરે છે, એક્ઝામ્પલ ઉદાહરણ સેટ કરે છે કે આધ્યાત્મિક જ્ઞાન માટે એક ગુરુની આવશ્યકતા છે. શાસ્ત્રમાં તો એવું પણ વર્ણન છે કે જે જીવ ગુરુ કર્યા વગર મૃત્યુ પામે છે ને તો એને નરકનો વાસ મળે છે. ગુરુ તો જોવા જ જોઈએ એમ, એ ત્યાં સુધી લખેલું છે. હવે વિચાર કરો કે જ્યારે મેં એકવાર સાંભળ્યું કે આપણે કે પ્રભુપાદ એમ કહે છે કે 99.99% લોકો નરકમાં જાય છે. તો મને નવાઈ લાગી કે આવું કેવી રીતે હોય? 99.90% લોકો નરકમાં જાય છે તો હશે કેમ કે ગુરુ કર્યા વગર મને નરકમાં જાય તો કોને ખબર છે આવી કે ગુરુ કરવા જોઈએ એવું? આવું તો કોઈને લોકોને વિચાર જ નથી કે ભાઈ આપણે મનુષ્ય જીવન મળ્યું છે તો ભગવાનને જાણવા જોઈએ, ગુરુ કરવા જોઈએ. આવું કોઈને ખબર જ નથી. તો હશે બધા ગુરુ કર્યા વગર નરકમાં જ જતા હશે. તો ભગવાનની જે આજે લીલા જે છે ને બહુ ગુહ્ય લીલા છે. એમ ભગવાન ઇમિડિયેટલી તરત શીખી ગયા બધા. ને શું કીધું કે યમલોકમાંથી પુત્રને લઈ આવ્યા. આ કોઈ વ્યક્તિના મગજમાં આવે યમલોક, જ્યાંથી ભગવાન સાંદીપનીના પુત્રને લઈ આવ્યા. કે ભગવાનના કંટ્રોલમાં છે બધું જ. આ બ્રહ્માંડમાં આપણને જે કંઈ દેખાય, જેટલા લોક જીવ કે જે કંઈ, એ બધું કોના કંટ્રોલમાં છે? કૃષ્ણના કંટ્રોલમાં છે. તો આ બધી બાબતો છે ને ભક્તોની વચ્ચે જ ભક્તો સમજી શકે, સામાન્ય વ્યક્તિ તો સમજી જ નહીં શકે આમાં. જે મેં આગળ ગયા વખતે મારે 2 શબ્દ બોલવાના હતા પ્રસંગમાં, તો મેં કીધેલું કે લોકો પ્રભુ એવા વિદ્વાન છે કે જેને વેદો પુરાણો મોઢે છે, ઉપનિષદો બી મોઢે છે, આખા વેદો મોઢે, ઉપનિષદો મોઢે છે, પણ એ લોકો ભગવાન કૃષ્ણ વિશે ક્લિયર નથી બોલી શકતા, સમજી નથી શકતા કે ભગવાનનો આકાર બી હોય, ભગવાનનું દિવ્ય સ્વરૂપ બી હોય. બધું વાંચ્યું છે એ લોકો, વેદો પુરાણો ઉપનિષદો બધું વાંચ્યું છે. ને કેટલા વર્ષો સુધી 70 એક આચાર્ય હતા 70 વર્ષથી આ પેલો સંપ્રદાય છે આર્ય સમાજ સંપ્રદાય, 70 વર્ષથી પ્રભુ વેદોનું બધું અધ્યયન, પણ એ લોકોને શું ખબર કે ખબર નથી પડતી કૃષ્ણ ભગવાન છે. આટલું બધું તમે આટલા બધા વેદો પુરાણો વાંચ્યા અને ભગવદ્ગીતા નથી વાંચી. ભગવદ્ગીતામાં ભગવાન કૃષ્ણ ચોખ્ખું કહે છે કે હું મારથી ઉપર કોઈ છે જ નહીં, હું જ આ સૃષ્ટિને ચલાવું છું. કેટલા બધા એકદમ ક્લિયર કટ શ્લોકો છે કે જેમાં એક સામાન્ય વ્યક્તિ બી સાંભળે ને એકવાર તો ખબર પડી જાય કે આ વ્યક્તિ કોઈ અલગ તો છે કે જે આવું બોલી શકે છે. નહીં તો કોણ આવું બોલી શકે કે હું જ વરસાદને રોકું છું, હું જ વરસાદને ગરમીને મોકલું છું, હું આ કરું છું. હું કોણ કરી શકે આવું? કોણ કહી શકે આવું? ભગવાન જ કહી શકે. તો આટલું ક્લિયર છે ભગવદ્ ગીતામાં, વાંચતા ખબર પડે કે કૃષ્ણ ભગવાન છે, પણ છતાં લોકોને સમજ જ નથી પડતી. તો આ જે ભગવાનની જે બધી લીલા છે ને બહુ દિવ્ય લીલા છે, બહુ અદ્ભુત લીલા છે. ભગવાન મનુષ્ય રૂપમાં આવું કરે છે. તો કોઈ કહે કે નહીં મનુષ્ય રૂપમાં આવું થાય જ નહીં, એક સામાન્ય વ્યક્તિ કેવી રીતે કરે? તો જોયું કે બ્રહ્મા બી મોહિત થઈ જાય, દેવતાઓ બી મોહિત થઈ જાય ભગવાનના કાર્યોથી. પણ એ કાર્યને જો આપણે સમજી લઈએ કે ના ના તો આપણું જીવન સફળ થાય. તો અહીંયા વૃંદાવન પછીની લીલામાં હવે અહીંયા ભગવાનનું રૂકમણીનું હરણું આવે છે. તેમાં કે ભીષ્મક રાજાના પુત્રી રૂકમણીજીના સૌંદર્ય અને સંપત્તિથી આકર્ષાઈ ઘણા રાજકુમારો અને રાજાઓ એકત્રિત થયા હતા. હવે અહીંયા રૂક્ષ્મણી એવું કૃષ્ણ બુકમાં વર્ણન છે કે રૂક્ષ્મણીજીનું જે સ્વરૂપ છે એનું વર્ણન છે. તો એટલું બધું દિવ્ય છે કે એને જોઈને બધા રાજાઓ વિચાર કરે કે હું જ રૂક્ષ્મણીની સાથે વિવાહ કરીશ, એમ કરીને બધા પોતપોતાની તૈયારી કરીને આવે છે રૂક્ષ્મણીજીને પરણવા માટે. અને બધાને ઈચ્છા હોય છે કે હું જ લઈ જઈશ, રૂક્ષ્મણીને હું જ લઈ જઈશ, એમ કરીને બધા ફૂલ તૈયારી કરીને આવે છે. અને શિશુપાલને બી
પહેલાથી વિવાહ તો નક્કી થઈ ગયા કે શિશુપાલના રૂકમણી સાથે લગ્ન થશે, તો શિશુપાલ બી જાન લઈને નીકળે છે. તો આ રીતે બધા રૂક્ષ્મણીની પાછળ રૂક્ષ્મણીને લેવા માટે આવે છે. અને રૂક્ષ્મણીજીએ ઈચ્છતા હતા કે મારું પાણી ગ્રહણ કૃષ્ણ જ કરે. તો કૃષ્ણ બુકમાં લખેલું છે કે રૂક્ષ્મણીજીએ ક્યારે ભગવાનને જોયા જ નહીં હતા, તો પછી એને કેવી રીતે ઈચ્છા થઈ કે કૃષ્ણનું જ પાણી ગ્રહણ કરે. તો કીધું કે નારદ મુનિ છે ને એ રિપીટેડલી બિસ્પક જે રાજા ખરા એના મહેલ પર જતા હતા. તો ત્યારે એ ભગવાન કૃષ્ણ વિશે વાત કરતા હતા, કૃષ્ણ આમ છે, બલરામ આમ છે, ભગવાન આમ છે. તો એ સાંભળીને રૂક્ષ્મણીજીએ નક્કી કર્યું હતું કે હું પરણીશ ને તો કૃષ્ણ સાથે જ પરણીશું. તો એટલે એના મનમાં હતું કે હું પાણી ગ્રહણ કરીશ તો કૃષ્ણ સાથે જ, નહીં તો નહીં કરીશ. એટલે એની ઈચ્છા હતી. હવે એની ઈચ્છા હતી એટલે ભગવાન પછી ઈચ્છા પૂર્ણ કરે. જેમ કે ભગવાન જ્યારે ભક્ત, એક શુદ્ધ ભક્ત કોઈ પણ ઈચ્છા કરે એટલે ભગવાન એની ઈચ્છા પૂર્ણ કરે. આપણે ભાગવત આપણે બધા કથાઓથી સાંભળે છે કે જેવી દ્રૌપદીએ ભગવાનને પુકાર્યા હૃદયથી, તો ભગવાન ક્યાંયથી તરત જ આવી ગયા, ઇમિડિયેટલી તરત. પછી જ્યારે 5 પાંડવ વનમાં હતા તો ત્યારે બી જોયું કે દુર્વાસા મુનિ આવ્યા અને અક્ષય પાત્રમાં અન્ન નહીં હતું, તો ત્યાં પણ દ્રૌપદીએ તરત ભગવાનને યાદ કર્યા અને ભગવાન ત્યાં આવી ગયા. તો એક શુદ્ધ ભક્ત જ્યારે ભગવાનનું હૃદયથી સ્મરણ કરે છે ને તો ભગવાન ત્યાં આવી જાય છે. તો અહીંયા પણ રૂક્ષ્મણીજીની ઈચ્છા હતી કે ભાઈ હું મારું કૃષ્ણ પાણી ગ્રહણ કરે, તો ભગવાને પણ નક્કી કર્યું કે હું જઈશ. પરંતુ જે રીતે ગરુડજી અમૃત લઈ ગયા હતા એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ બીજા કોટ ભર્યા ઉમેદવારોની આશાઓને ધૂળમાં રંગદોળી પોતાના ભાગરૂપ રૂક્ષ્મણીનું હરણ કર્યું. તો હવે આ જે લીલા જે છે એમાં આગળ એક ભગવાનની લીલા આવી ગઈ. આ ચેપ્ટરની આગળ રણછોડ ભગવાન રણમાંથી ભાગી જાય છે. તો જરાસંઘને ભગવાન 17 વાર હરાવે છે. આ બધી કેવી કે બહુ દિવ્ય છે, આપણે મગજમાં જ નહીં બેસે. 17 વાર ભગવાન જરાસંઘને હરાવે છે અને 18મી વાર ભગવાન રણ છોડીને ભાગી જાય છે. તો પણ ભગવાન રણ છોડીને ભાગે છે તો છતાં રણછોડ તરીકે પૂછાય છે ભગવાન. જો આપણે કોઈ કાર્ય નહીં કરી શકીએ તો લોકો આપણે કેટલા કહે કે યાર આ કેટલો આવો છે ને કેવો તેવો છે, આવું નહીં કરી શક્યો ને ફલાણું નહીં કરી શક્યો, કેટલું લોકો આપણને બોલે. પણ જે ભગવાન 17 વાર જરાસંઘને હરાવે છે એમાં ભગવાનનું પ્લાનિંગ હતું કે ભગવાનનો એવો વિચાર હતો કે જેટલા બી અસુરો છે એને ભેગા કરીને મારવા. ધારતે તો જરાસંઘને ભગવાન એકવાર બી મારી શકતે, પણ ભગવાને કીધું જેટલા છે ને બધાને આવવા દો, એક એક વાર આવવા દો. તો જરાસંઘ જેટલી વાર ભગવાન સાથે યુદ્ધ કરવા આવતો ને બધા હજારો લાખો સૈનિકોને લઈને આવતો, તો એક એક વાર કરીને કેટલા બધાને ભગવાને હણી નાખ્યા. તો આ ઉદ્દેશ હતો મૂળ, કે એક જ સમય બધાને ભેગા કરવા અને મારી નાખવા. તો આ રીતે 17 વાર જરાસંઘને ભગવાને હરાવ્યો ને છતાં બી એ જ જરાસંઘની સામે ભગવાન ભાગી ગયા. ત્યાંથી ભાગી જાય ને આપણે શું કે બાયલો છે, એમ કે આ તો બહુ બાયલો છે. તો કૃષ્ણ પૂજાય છે રણછોડ. કેટલા બધા ભારતમાં મંદિર છે કે એમાં રણછોડ રાય રણ છોડીને ભાગી ગયા છતાં એની પૂજા કરે છે લોકો. કેમ કે એને રણ છોડીને જવામાં એનું રીઝન છે, એનું લોકોનું કલ્યાણ માટે, એના ભક્તના કલ્યાણ માટે ભગવાન રણ છોડીને જાય છે. ભગવાનને રૂકમણી માટે, હા, કે મેસેજ મળે છે કે ભાઈ રૂકમણી બ્રાહ્મણ સાથે મેસેજ મોકલે છે કે તમે જઈને કૃષ્ણને વાત કરો કે ભાઈ મને મારો પત્ર તમે આપો અને કૃષ્ણને વંચાવો. એટલે પછી એ બ્રાહ્મણ ત્યાં ભગવાનની પાસે જાય છે. તો ત્યાં ભગવાન જો કેટલા વિનમ્ર કે ભગવાન જાતે એ જે બ્રાહ્મણના બી પગ પ્રક્ષાલન કરે છે અને એને બી એની બધી સ્વાગત કરે છે એનું, અને એને પોતે ભગવાન જમાડે છે. એટલે આવા બધા કાર્યો જ્યારે સામાન્ય લોકો વાંચે ને તો એ લોકોના મનમાંથી નીકળી જાય કે નહીં ભગવાનને આવું જરૂર આવી એક સામાન્ય વ્યક્તિને આવું કરવાની. પણ એ લોકોને ખબર નથી કે ભગવાન એટલે એવી પૂર્ણ વ્યક્તિ કે જે બધું જ કરે. પૂર્ણ કોને કહેવાય કે જે બધું જ કરે. માનો કે કોઈ ભગવાન કોઈ વસ્તુ નહીં કરે તો એ પૂર્ણ નહીં કહેવાય. કમ્પ્લીટ મેન પૂર્ણ માણસ એટલે શું કે એનામાં બધું જ હોય. એનામાં દયા બી હોય, એનામાં નિર્દયતા બી હોય, એનામાં બધું જ હોય, તો એ પૂર્ણ કહેવાય ને. એટલે સામાન્ય લોકો જ્યારે એવું સાંભળે ને કે ભગવાન તો સામાન્ય વ્યક્તિની પૂજા કરે એટલે ભગવાન નહીં હોય, અસુર લોકો આવું વિચારે. પણ આ ભગવાનના દિવ્ય ગુણોમાં એક ગુણ છે. આ જે ભગવાનના 64 ગુણ છે ને એમાંના ગુણ છે. ભક્તિ રસામાં સિંધુમાં લખ્યું છે કે ભગવાનના જે 64 ગુણ છે ને એમાં 4 ગુણ એવા છે કે જે નારાયણમાં બી નથી, દેવોમાં તો નથી જ, પણ ભગવાન નારાયણમાં બી નથી. એ કયા કે જે ભગવાનની જે બાળ લીલા જે છે, આ જે લીલા એ ગુણ નારાયણમાં પણ નથી. એટલે કૃષ્ણ જે છે ને એ
ગોવિંદ આદિપુરુષ છે, મૂળ ભગવાન છે, એટલે એના બધા જે કાર્યો છે બહુ દિવ્ય છે. તો ત્યારે પછી ભગવાન એ બ્રાહ્મણ પાસેથી એ પત્ર વાંચે છે અને રૂક્ષ્મણીજી એમાં કહે છે કે ભગવાન તમે મારું પાણી ગ્રહણ કરો. એટલે પછી ભગવાન બ્રાહ્મણ લઈને ત્યાં જાય છે અને ઘણા બધા રાજાઓ બી ત્યાં ભેગા થઈ ગયા હોય છે રૂક્ષ્મણીનું પાણી ગ્રહણ કરવા માટે. પછી એવો રિવાજ છે ત્યાં કે જ્યારે રૂક્ષ્મણીજીને લગ્ન થવાનો હોય ને, એટલે ક્ષત્રિયોમાં એવો રિવાજ હોય છે કે લગ્ન થવાના હોય તો આગલે દિવસે એ લોકો જે પોતાના કુળના દેવી હોય ને એ કુળના દેવીની એ લોકો પૂજા કરવા જાય. તો એ જ રીતે રૂક્ષ્મણીજી પણ એમની બધી દાસીઓ કે સખીઓ એની સાથે પૂજા કરવા જાય છે. તો પ્રભુપાદ ભાવાર્થમાં લખે છે કે ભાઈ હવે રૂક્ષ્મણીજી છે જે સાક્ષાત લક્ષ્મીજી છે, હવે એ પણ દેવીની પૂજા કરવા જાય, બરાબર. તો લોકોના મનમાં શું વિચાર આવે કે દેવતાની પૂજા કરવી જોઈએ, એવું જ આવે ને. જો કોઈ સામાન્ય વ્યક્તિ સાંભળે કે ભાઈ રૂક્ષ્મણીજી પણ તો એમના કુળદેવની પૂજા કરવા જાય છે, તો આપણે બી શા માટે પૂજા નહીં કરવી જોઈએ. એટલે તો પછી એવું પ્રભુપાદ લખે છે કે રૂક્ષ્મણીજી જે ભગવાન જે દુર્ગા માતાની પૂજા કરવા જાય છે ને, તો ત્યાં એનો ઉદ્દેશ શું છે? એનો ઉદ્દેશ છે કે મને કૃષ્ણનું પાણી ગ્રહણ કરવું છે, તો તમે મને એ વરદાન આપો, મને એ આશીર્વાદ આપો. તો આપણે જો કોઈ દેવી દેવતાની પૂજા કરવા જતું હોય ને તો આપણો ઉદ્દેશ શું હોવો જોઈએ કે મારી પતિ કૃષ્ણમાં લાગે. કોઈ શંકર ભગવાનના મંદિરે જાય કે ગણપતિના મંદિરે જાય કે અંબા માતાના મંદિરે જાય તો કદાચ જવું પડે સંજોગોવશત, પણ ત્યાં જઈને પ્રણામ કરીને શું કહેવાનું કે હે ભગવાન, એ તમે મને મારી મતે કૃષ્ણ સિવાય કશે નહીં લાગે, તમે મારું મનને કૃષ્ણમાં લગાવો. તો ત્યાં રૂક્ષ્મણીજી પણ દુર્ગા માતાને અને એમની એવું લખ્યું છે કે એમની 2 પુત્રી ને 2 પુત્ર, તો લક્ષ્મી માતા અને સરસ્વતી માતા અને કાર્તિકેય અને ગણેશજી, એ ચારે પ્રાર્થના કરે છે કે મને કૃષ્ણનું પાણી, આ કૃષ્ણ બુકમાં લખેલું છે, કૃષ્ણ મૂળસ્તંભ કે મને કૃષ્ણનું પાણી ગ્રહણ કરવું, એ જ મને તમે આશીર્વાદ આપો. તો આ હેતુથી આપણે દેવતાને પાસે જઈ શકીએ, બરાબર. તો એ રીતે પછી જ્યારે રૂક્ષ્મણી માતાજી ત્યાંથી પ્રાર્થના કરી નીકળે છે અને પછી ભગવાન એનું હરણ કરી જાય છે ત્યાંથી. હવે ત્યાં કેટલા બધા રાજાઓ પછી ભગવાનની સામે લડવા જાય છે અને ભગવાન દરેક રાજાને મારી નાખે છે. બલરામ ભગવાનને બી ખબર પડી જાય છે કે કૃષ્ણ એકલા ત્યાં ગયા છે તો શું થશે. એ ભગવાન પર બલરામ પણ ત્યાં આવી જાય છે અને ત્યાં પછી જઈને બધા બીજા જે રાજાઓ જે લક્ષ્મણીને પરણવા માટે, વિવાહ કરવા માટે આવે છે, એ બધાને હરાવે છે ભગવાન બલરામ મળીને. તો આ અહીંયા કહે છે કે આ જે વિવાહ જે છે એ કેવા છે? ગંધર્વ વિવાહ. તો ભગવાન બી ગંધર્વ વિવાહ કરે છે, ભાગી જવું, હરણ કરી જવું, બરાબર. તો અત્યારે આપણે જોઈએ છે આવી બધી ઘટના થાય છે, બરાબર. પણ આ જે ઘટના થાય છે એને આપણે શું સમજીએ કે પેલું શું કહે, ક્ષત્રિયમાં રિવાજ છે, પણ અત્યારે પણ આ થાય છે. એનું કારણ શું છે કે એને આપણે પેલું શું કહે છે, દૂધમાં આપણે એનું શું કહેવાય, આઈડિયા શબ્દ ભૂલી ગયું. તો એટલે મતલબ ભગવાન જે કરે છે એ દિવ્ય છે, આપણે આવું નથી કરી શકતા. ક્ષત્રિયો જે છે ને, ક્ષત્રિયો એ જ આ ગંધર્વ લીલા કરી શકે, ગંધર્વ લગ્ન કરી શકે, એવો રિવાજ હતો કે ક્ષત્રિયો આ કરી શકે, ગંધર્વ. તો એટલે ભગવાન ત્યારે ક્ષત્રિય રોલ કરતા હતા, એવું લખ્યું છે કૃષ્ણ બુકમાં કે ભગવાન ક્ષત્રિય તરીકે બી એને આ લીલા કરી અને રૂક્ષ્મણીજીનું પાણી ગ્રહણ કર્યું. હા હા હા, એવું લખેલું છે. તો એટલે લડવું પડે એમ ક્ષત્રિયોને. તો આ બધી જે ભગવાનની જે લીલા જે છે એ બહુ દિવ્ય લીલા છે, ગુડ લીલા છે. બહુ આપણને તરત સમજમાં નહીં આવે, પણ એ ક્યારે સમજી શકીએ આપણે કે જો ભક્તોના સંગમાં હોઈએ અને થોડુંક ઘણું આપણે ભગવદ્ગીતા, ભાગવતમ ને બધું વાંચ્યું હોય ને તો આપણે તત્વ ખબર હોય. તો તત્વ ખબર હોય તો જ આપણે સમજી શકીએ. નહીં તો આપણે ભગવાનને બી આપણી જેવા મનુષ્ય સમજીએ કે ભાઈ ભગવાનને બી તો આપણી જેવા 2 હાથ છે, 2 પગ છે, આપણી જેમ જ તો રહે છે. એટલે આ કન્સેપ્ટ ક્યારે દૂર થાય કે આપણે ભક્તોની વચ્ચે હોઈએ, સમજીએ કે શું ભેદ છે ભગવાનમાં અને સામાન્ય જીવમાં, તો ખ્યાલ આવે કે ભગવાન આવું કેવી રીતે કરી શકે. તો અહીંયા આપણે જોયું કે ભાઈ ભગવાન કૃષ્ણ પછી રૂક્ષ્મણીજીનું અપહરણ કરી જાય છે અને રાજા ભીષ્મક રાજા છે એની બી ઈચ્છા હતી કે કૃષ્ણ જ લઈ જાય રૂક્ષ્મણીજીને, પણ હવે પુત્રની આગળ કોઈનું નહીં ચાલે. આપણે બી અત્યારે બી જોઈએ છે કે લોકોને પુત્રમાં એટલી આસક્તિ હોય
કે પુત્ર કે એમ જ કરે. ધૃતરાષ્ટ્ર જો ને, ધૃતરાષ્ટ્ર આગું દુર્યોધનને કોઈ વસ્તુમાં નહીં કન્વિન્સ કરી શકે કે ના ભાઈ તું આવું નહીં કરે, કોઈ જગ્યાએ નહીં. કેટલી વાર એને સમજાવ્યું કે ભાઈ તું 5 પાંડવો સાથે કોમ્પ્રોમાઇઝ કરને, કોઈ જગ્યાએ એને કોમ્પ્રોમાઇઝ નહીં કર્યું. કેમ કે એને બહુ આસક્તિ હતી એના દુર્યોધનમાં. તો એવું જ અહીંયા હતું. ભીષ્મક રાજાને પણ એનો પુત્ર રૂકમી કહેતો હતો ના હું તમારી બેનને શિશુપાલની સાથે જ પરણાવીશું. તો પછી એ પણ કે ચાલો પુત્ર કહે છે ને, પણ એની ઈચ્છા હૃદયથી ઈચ્છા હતી કે કૃષ્ણની સાથે જ ભગવાનને પરણાવવા. તો રાજાની ઈચ્છા હતી કે તેમના પુત્રી શ્રી કૃષ્ણને વરે, છતાં રૂકમણીજીના મોટા ભાઈએ તેમના વર તરીકે શિશુપાલને પસંદ કર્યો હતો. રૂકમણીજી શ્રી કૃષ્ણને આમંત્રણ આપ્યું હતું કે તેમને શિશુપાલના સકંજામાંથી છોડાવે. ભગવાને રૂક્ષ્મણીજીએ પત્ર મોકલ્યો હતો. તેથી શિશુપાલ જ્યારે વરરાજા બની જાન લઈ રૂક્ષ્મણીજીને પરણવા આવ્યા ત્યારે એ જ રીતે અસુરોના હાથમાંથી કૂચવીને ગરુડજી અમૃત લઈ ગયા. તે જ રીતે ભગવાન બધા રાજકુમારોના મસ્તક પર પગ દઈને ભગવાન એકાએક મંડપમાંથી રૂકમણીજીનું હરણ કરી ગયા. તો રૂકમણીની બી ઈચ્છા હતી, રૂકમણીની બી ઈચ્છા હતી, એટલે ભગવાને પછી ત્યાં જઈને રાજાઓને હરાવીને ભગવાન રૂક્ષ્મણીજીને લઈ ગયા. તો આ બધી કથાઓ છે એનો ઉદ્દેશ એ છે કે આપણે સ્મરણ કરી શકીએ. મેં આગળ બી કીધું હતું કે આ બધી આપણે સ્મરણ રહે, આપણને આ બધી કથા સ્મરણ રહે અને આપણને ભગવાનનું ચિંતન રહે. નહીં તો આ ભૌતિક જગતમાં બહુ બધા વિષયો છે ચિંતન કરવા માટે, એટલે આપણે એમાં ખોવાઈ જઈશું. એટલે ભગવાન ધારતે અહીંયા આવીને કંસને મારીને ચાલ્યા જતે, બરાબર, આ બધી લીલા નહીં કરતે. એટલે ભગવાને આપણા માટે કરી કે સ્મરણ થાય, આપણને ચિંતન રહે. બીજા બધા ચિંતન ઓછા રહે અને આ ચિંતન થાય, આપણને ભગવાનનું સ્મરણ થાય. અને ભગવાનનું સ્મરણ થાય ને આપણે ભગવાનના ધામમાં જઈ શકીએ. એટલે ભગવાનનો અવતરણ કરવાનો આ એક બી મૂળ ઉદ્દેશ છે કે ભગવાન આવે. અસુરોનો સંહાર કરવાનો બહુ ઇમ્પોર્ટન્ટ નથી. એના માટે ભગવાન ધારે તો કોઈ બી બીજાને બી મોકલી શકે, પણ ભગવાન શા માટે જાતે જ આવે છે કે ભક્તને આનંદ આપવા માટે, ભક્તનું ઉદ્ધાર કરવા માટે. અમુક કાર્ય એવા હોય કે જે પિતા પુત્રને નહીં સોંપે, પુત્રથી થઈ જાય પણ પિતા જાતે જ કરે. પિતાને લાગે કે આ કાર્ય હું કરીશ ને તો મારા પુત્રને બી ફાયદો થશે ને બીજાને બી ફાયદો થશે. તો આ રીતે ભગવાન આ બધું કંસને મારવું કે આજે નાની મોટી અસુરોને મારવા, એ તો ભગવાન માટે બહુ રમતનું કામ છે. જ્યારે ભગવાન ખાલી એક શ્વાસ લઈને કરોડો બ્રહ્માંડ જો અંદર આવતા હોય ને કરોડ બ્રહ્માંડ અંદર ચાલ્યા જતા હોય, એ ભગવાન કોઈ સામાન્ય અસુરને મારવા માટે શા માટે આવી શકે? પણ પરિત્રાણાય સાધુના વિનાશાય છે દુષ્કૃતામ. સાધુને પરિત્રાણ કરવા માટે ખાસ ભગવાન આવે છે કે જેથી કરીને આપણે ભગવાનમાં બિઝી રહીએ, આપણે ભગવાનમાં લિપ્ત રહીએ. ભગવાન શું કહે છે કે જે સતત મારું ચિંતન કરે છે ને એ મને બહુ ગમે છે. તો ક્યારે આપણે ભગવાનનું સતત ચિંતન કરી શકીએ કે આપણે ભગવાનની આ બધી લીલા કથા એ બધી આપણે સ્મરણ કરીએ, આપણે જાણતા હોઈએ ને આપણે સ્મરણ કરીએ તો આપણને ભગવાનનું ચિંતન રહે. અને એ જ મૂળ ઉદ્દેશ છે. આ બધી જે ભગવાનનો જે અવતરણ છે, ભગવાનની લીલા કથા છે, એનો મૂળ ઉદ્દેશ જ આ છે કે સતત ભગવાનનું ચિંતન રહે. ભગવાન ભગવદ ગીતામાં કહે છે કે જે મને મારું સતત ચિંતન કરે ને અને મારું ચિંતન કરતાં કરતાં શરીર છોડે તો એ મારા ધામમાં આવે છે. તો આપણે જો ભગવાનની બધી લીલા કથાઓનું ચિંતન કરીશું અને ભગવાનમાં લિપ્ત રહીશું, ભગવાનની સેવામાં લિપ્ત રહીશું તો જરૂર આપણે મૃત્યુ સમયે ભગવાનને યાદ કરી શકીશું. પણ સાથે સાથે આપણે એ પ્રભુપાદ લખે છે કે એક ભક્તે જે ભગવાન કૃષ્ણની ભક્તિ કરે છે એને એ બી ચિંતા કરવાની જરૂર નથી કે મૃત્યુ સમયે કૃષ્ણ યાદ આવશે કે નહીં આવશે. પ્રભુપાદ લખે છે કે આપણે એવું ગભરાવું નહીં જોઈએ કે મને કૃષ્ણ યાદ નહીં આવશે તો શું થશે. તમે ખાલી ગુરુના આદેશ પ્રમાણે તમે બસ ભગવાનની ભક્તિ કરો અને તમે એ પ્રમાણે ભગવાનનું ભક્તિમય સેવા અને એ ગુરુના આદેશ પ્રમાણે તમે કરો તો ચોક્કસ અંત સમયે ભગવાન તમારા જીવ પર આવશે. કારણ કે અંત સમય આપણે તો જાણતા નથી કે શું થશે, પણ ભગવાન જાણે છે, ભગવાનને ગુરુ જાણે છે કે અંત સમયે આપણા મનમાં શું ચાલી રહ્યું છે. એટલે જો આપણે બહુ દ્રઢતાથી અને બહુ આપણે સારી રીતે ભગવાનની સેવા કરીશું, પ્રચાર કરીશું ભગવાનનો, અને તો ભગવાન ચોક્કસ આપણે અંત સમયે આપણા મનમાં આવશે અને આપણને ભગવદ્ધામ લઈ જશે. તો આ જે મૂળ ઉદ્દેશ્ય છે એ આ જ ઉદ્દેશ છે કે આપણે ભગવાનનું ચિંતન કરીએ અને અંત સમયે ભગવદ્ધામ છીએ. આજે ગોપાલ ભટ્ટ ગોસ્વામીનો આજે તિરોભાવ દિવસ છે આજે. તો આજે બધા આચાર્યો જે છે એ બધા છ ગોસ્વામીમાં એક આચાર્ય ગોપાલ ભટ્ટ ગોસ્વામી. તો એ લોકોએ આખું જીવન એમનું વૃંદાવનમાં વિતાવ્યું, આખું જીવન. અને
એમણે બધી ભગવાનના જે લીલા સ્થળો છે એમણે જ શોધ કરીને જોયો છો ગોસ્વામી, સડ ગોસ્વામી. તો એ લોકોએ આખું જીવન સમર્પિત કરી દીધું ભગવાનને. અને આપણા માટે જો અત્યારે કે વૃંદાવનમાં આપણે જઈએ તો કેટલા બધા દિવ્ય સ્થળો છે કે જ્યાં આ બધી ભગવાનની લીલા કરી સ્થળો છે. તો એ બધા મહાન મહાન આચાર્યો થઈ ગયા. અને ગોપાલ ભટ્ટ ગોસ્વામી એ ચૈતન્ય મહાપ્રભુ 6 ગોસ્વામી જો કે ભગવાનના પાર્ષદ છે, પણ આ જે ભગવાનના ચૈતન્ય મહાપ્રભુના આદેશથી આ 6 ગોસ્વામી વૃંદાવન ગયા અને એમણે ભગવાનના એક એક સ્થળો જે છે એની શોધ કરી કે અહીંયા ભગવાને આ લીલા પૂતનાને મારી, અહીંયા ભગવાને આ કર્યું, અહીંયા ભગવાને એક એક જગ્યાને શોધ કરીને શાસ્ત્રને આધારે બતાવ્યું કે અહીંયા જ ભગવાનની લીલા થઈ છે અને આ જ વૃંદાવન છે. તો એ સડ ગોસ્વામીમાંથી આજે ગોપાલ ભટ્ટ ગોસ્વામીનો તિરુભાવ દિવસ છે. તો આપણે એમના ચરણોમાં બધા પ્રાર્થના કરીએ અને એમને પ્રાર્થના કરીએ કે તમે અમારી મતિ બી કૃષ્ણમાં લાગે અને વધુ ને વધુ અમારું ભગવાનમાં વિચારો રહે અને આ ભૌતિક જગતમાંથી અનાસક્ત થઈએ. કારણ કે આ બહુ અઘરું કામ છે. આ ભૌતિક જગતમાંથી અનાસક્ત થવું બહુ અઘરું કામ છે. એવું નથી કે કોઈ ગરીબ વ્યક્તિ હોય તો થઈ જાય ને માલદાર હોય તો ના, બધા આ ભૌતિક જગત બહુ ખરાબ છે, ડેન્જર છે. આજે આસક્તિ જે છે એ બહુ ભયંકર આસક્તિ છે. આપણને લાગે કે યાર હું કાલે બધું છોડી દઉં ને નામ કર, પણ નથી ઈઝી એટલું. મોહ માયા બહુ પ્રબળ છે, પણ છતાં આપણે પ્રયાસ ચાલુ રાખવાનો. અઘરું છે. હા, આ બધી લીલાઓ કથાઓ સાંભળીને ધીરે ધીરે ઓછું તો થશે, એમાં કોઈ શંકા જ નથી. આ જે ભગવાનની જે દિવ્ય લીલા કથા જે છે એ આપણને આપણા મનને નિર્મળ કરશે. થઈ બી રહી છે. અને એક દિવસ એવો આવશે કે આપણને એવું થશે કે હવે હું કંઈક ભગવાન માટે કરું. અત્યારે બી કરી રહ્યા છે, પણ આપણે જે દ્રઢતા કે જે ઉત્સાહ હોય ને એ હજુ આપણામાં નથી, મારામાં નથી. એટલે આપણે ધીરે ધીરે આપણે કેળવીશું ને આ, તો એક દિવસે આવશે અનાસક્તિ. એટલે આ અનાસક્તિ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શા માટે બધા જ જે પુરુષો છે, ખાસ કરીને પ્રભુજી છે પુરુષ, પ્રભુપાદ લખે છે કે એક પુરુષ હોય ગૃહસ્થ, એને તો 50 વર્ષ પછી કંઈ વિચારવું જ નહીં છે, ભગવાનની ભક્તિ જ કરવી છે, એવું ક્લિયર લખે છે. વાંચે છે, ઈચ્છા બી થાય છે કે કંઈ કરીએ પણ કંઈ થતું નથી. પણ છતાં આપણી એક સૂક્ષ્મ બી ઈચ્છા છે ને કે ભગવાન પ્લીઝ મને કંઈ કરવું છે કરો, તો કરાવશે ભગવાન. કોશિશ કરો, ભલે જેટલું કદાચ ને આપણે માને કે આપણું 60 કે 70 વર્ષનું આયુષ્ય છે એમ માનીએ કદાચ, તો ભગવાનને હૃદયથી ઈચ્છા કરો, ભગવાન મારે નીકળવું છે. જો હું બી ખરેખર હું જૂઠું નથી બોલતો, હું બી ડેલી ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન નીકળવું છે, પણ નથી નીકળતું. કોશિશ તો ઈચ્છા તો કરું છું, પણ ભગવાન ક્યારેક સાંભળશે એવું મને ખબર છે કે ક્યારેક તો સાંભળશે. તો એક ભક્ત જે છે ને આવું વિચારે છે કે ભાઈ મારે આ ગૃહસ્થ લાઈફમાંથી અથવા તો આ ભૌતિક જગતમાંથી નીકળવું જોઈએ એમ. નહીં તો સામાન્ય લોકો આવું વિચારતા બી નથી. એ તો વિચારે છે કે 60 વર્ષ પતે પછી પાછું બીજો બિઝનેસ ચાલુ કરવું, એવું લોકો વિચારે છે ને થાય બી છે એવું. 60 વર્ષ પછી લોકો જોઈએ આપણે રોડ પર કેટલા લોકો બીજો ધંધો કરતા હોય છે. તો આપણને દયા આવે કે આપણે વિચારે કે ક્યારે ફ્રી થઈએ અને ભગવાનને કંઈક સેવા કરીએ, ત્યારે આ લોકો ફ્રી થઈને બી પાછા બીજા ધંધો કરે છે. તો આપણે એટલીસ્ટ એટલું વિચારી તો છે ને કે ભગવાન મારે કંઈક કરવું છે, તો તમે મને કૃપા કરીને કંઈક ચાન્સ આપજો. તો એક ભક્ત હોય ને એ આવું વિચારી શકે કે ભગવાન સમય જઈ રહ્યો છે, આપણને ખબર છે કે કેટલો સમય નીકળી ગયો, 90% લાઈફ પૂરી થઈ ગઈ, 10% બાકી છે ખાલી, તો શું થશે. એટલે એક ભક્ત ગંભીર છે, બધા ભક્તો ગંભીર છે. અને ભગવાન એકવાર જ્યારે ભગવાનની ભક્તિમાં કોઈ ભક્ત લાગે છે ને ભગવાન એનો હાથ નહીં છોડશે. તમે એકવાર ભગવાનને છોડી દેશો કોઈ કારણસર, માયામાં કે ગમે તેમ, પણ ભગવાન તમને નહીં છોડશે, ભગવાન લઈ જ જશે તમને. એટલે આપણે એવું બહુ એકદમ હૃદયથી આતુરતા રાખવી જોઈએ કે ભગવાન મને તમે પ્લીઝ મને તમારી સેવામાં વધારે એંગેજ કરો અને આ જ જીવનમાં હું કંઈક તમારા માટે કરી શકું. કારણ કે ભૌતિક જગતમાં તમે ગમે એટલું પણ કરશો ને તો એ બધું અપૂર્ણ જ રહેશે. તમને ક્યારેય કોઈ શ્રેય આપશે જ નહીં, ગમે એટલું કરો ને. બહાર શું, તમે ખાલી ઘરનું જ એક્ઝામ્પલ લઈ લેજો, મારા માટે શું કર્યું આવશે જ આ પ્રશ્ન દરેક જગ્યાએ આવે કે તમે મારા માટે શું કર્યું. પતિ પત્ની કે પુત્ર પતિને કહે, બધા એકાબીજાને કહે, આખી જિંદગી પૂરી કરી નાખે સાત તો પણ. એટલે આ જગતનો નિયમ છે આ. એટલે ખરેખર આપણે જો બુદ્ધિશાળી હોય ને તો આપણે ખરેખર આમાંથી નીકળવાની કોશિશ કરવી જોઈએ કે ભાઈ હવે બહુ થયું, હવે ક્યારે ભગવાન જાણે ક્યારે દિવસ આવશે. તો તમને બધાને બી પ્રાર્થના કરું છું કે તમે બી મને એવા આશીર્વાદ આપો કે જેથી કરીને નીકળવાની કોશિશ કરીએ, એટલીસ્ટ ટ્રાય કરીએ કે જેથી કરીને આપણે થોડું ભગવાનનો પ્રચાર કરી શકીએ. હજી દુનિયા
માં કેટલા બધા લોકો રખડી રહ્યા છે કે જેને કોઈ ભગવાન વિશે જ્ઞાન નથી, ભગવાન વિશે જાણવાની કંઈ ઈચ્છા જ નથી. તો આપણે આપણી પાસે ખરેખર બહુ મોકો છે, વિશાળ પ્રચારનો જગ્યા છે. તો ખરેખર જો ફ્રી થઈને આપણે એટલી થોડું તો કહી શકીએ લોકોને કે ભાઈ તમે ભગવાનનું ભજન કરો. ખાલી લોકોને ઘરે ઘરે જઈને કહી શકીએ કે કૃષ્ણનું નામ લો. બસ જો લોકો ખાલી કૃષ્ણનું નામ લેશે ને તે લોકોનો ઉદ્ધાર થઈ જશે. હરે કૃષ્ણ.